નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પર. મિત્રો, આપણે આજે જોવાના છીએ ધોરણ 11માં જે તમારો ગાલા અસાઇનમેન્ટ છે, તો તેના સોલ્યુશનમાં મિત્રો આજે આપણે વાણિજ્યિક પત્રવ્યવહાર અને સેક્રેટરી પ્રેક્ટિસમાં આપણે વિભાગ સીમાં ભાગ 2ના પ્રકરણ નંબર 6નું સોલ્યુશન મિત્રો જોવાના છીએ. તો વિડીયોને મિત્રો અંત સુધી જોજો અને વિડીયો ગમશે તો વિડીયોને લાઇક અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમે જો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો PDF મેળવવા માંગતા હોય તો મિત્રો તમને જે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે તેના પર કોલ કરી દેજો. માત્ર 150 રૂપિયામાં તમને આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મળી જવાની છે. તો ભાઈ ફટાફટ કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવી લેજો. ઓકે, એના કેટલાક ફાયદાઓ પણ છે. તમને વારવાર બધા યુટ્યુબમાં વિડીયો જોવાની પડે, બધી યુટ્યુબમાં એડ્સ આવતી હોય છે, એ જોવી નહીં પડે. ઓકે, માત્ર 150 પ્રાઇસ છે, તો ભાઈ તમે ફટાફટ કોલ કરીને મેળવી શકો છો. ઓકે, તો શરૂ કરીએ. આપણો પહેલા નંબરનો પ્રશ્ન છે, ધંધો ચાલુ હોય તેવી કંપનીએ વિજ્ઞાપન પત્રમાં કઈ વધારાની વિગતો બતાવવાની હોય છે? તો ધંધો ચાલુ હોય તો તેવી કંપનીએ વધારાની નીચે મુજબની વિગતો વિજ્ઞાપન પત્રમાં બતાવવાની હોય છે. તો કયું છે જોઈએ તો કે કંપનીનું નફા નુકસાન ખાતું, પાક્કું સરવૈયું અને તે અંગેનો ઓડિટરનો અહેવાલ. કંપનીનું નફા નુકસાન ખાતું, પાક્કું સરવૈયું અને તે અંગેનો ઓડિટરનો અહેવાલ. ત્યારબાદ વિજ્ઞાપન પત્ર બહાર પાડ્યાના અગાઉ 5 વર્ષ નફા નુકસાનની વિગતો તેમજ ગૌણ શાખાનો અહેવાલો. ઓકે, ત્યારબાદ ત્રીજું, મેળવેલ જામીનગીરીઓનો ઉપયોગ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જેમાં કરવાનો હોય તે ધંધા અંગેની માહિતી. ઓકે, ત્યારબાદ મિત્રો એકવાર ફરીથી જોઈ લઈએ તો કે ધંધો ચાલુ હોય ને તેવા કંપનીએ વિજ્ઞાપન પત્ર વધારાની માહિતી વિગતો બતાવવાની હોય તો કઈ રીતે બતાવવાની? તો કે ધંધો ચાલુ હોય ને તેવી કંપની વધારાની નીચે મુજબનું વિજ્ઞાપન પત્રમાં બતાવે. તો કંપની નફા નુકસાન ખાતું, પાકું સરવૈયું અને તે અંગેનો ઓડિટરનો અહેવાલ. વિજ્ઞાપન પત્ર બહાર પાડ્યાના અગાઉના 5 વર્ષના નફા નુકસાનની વિગતો તેમજ ગૌણ શાખાનો અહેવાલ. અને મેળવેલ જામીનગીરીઓમાં ઉપયોગ પ્રત્યક્ષ કે પરોક્ષ જેમાં કરવાનો હોય તે ધંધા અંગેની માહિતી. ઓકે, ત્યારબાદ મિત્રો બીજા નંબરનું જોઈશું, પ્રોજેક્ટર અંગેની કઈ વિગતોનો સમાવેશ વિજ્ઞાપન પત્રમાં કરવામાં આવે છે? તો કે પ્રોજેક્ટ અંગેની નીચેની વિગતોનો સમાવેશ વિજ્ઞાપન પત્રમાં કરવામાં આવે છે. તો કે પ્રોજેક્ટ અંગેના સંચાલકોનો ખ્યાલ, પ્રોજેક્ટ અંગેના જે સંચાલકો છે તો એનો ખ્યાલ. ત્યાર પછી પ્રોજેક્ટમાં રહેલો જોખમ. જોખમો તો હોય જ છે, કેમ કે રિસ્ક છે તો એવું છે હર્ષદ મહેતાનો ડાયલોગ. પ્રોજેક્ટમાં રહેલો જોખમ અંગે અને પ્રોજેક્ટ અમલીકરણ અંગેનો કાર્યક્રમ, પ્રોજેક્ટમાં રાહ જોવાનો સમય, પ્રોજેક્ટમાં થયેલી પ્રગતિ, પ્રોજેક્ટ પૂરો થવાનો સમય, એ બધું ધ્યાન રાખવા જેવી બાબત છે. વિગતોનો સમય વિજ્ઞાપન પત્રમાં કરવામાં આવે કે સંચાલકોનો ખ્યાલ આપવામાં આવે છે, પ્રોજેક્ટમાં રહેલો જોખમો કેટલા છે એ કહેવામાં આવે છે, પ્રોજેક્ટનું અમલીકરણનો અંગેનો કાર્યક્રમ બતાવવામાં આવે છે, પ્રોજેક્ટની માટેના રાહ જોવાનો સમય પણ અંગે શું કહેવાય એના અંદર દર્શાવેલો હોય છે, પ્રોજેક્ટ કેટલું પ્રગતિ કરશે એ પણ એના અંદર મિત્રો દર્શાવેલું હોય છે, અને સાથે પ્રોજેક્ટ પૂરો થવાનો સમય પણ અંદર હોય છે. આગળ જોઈએ ત્રીજા નંબરનું, વિજ્ઞાપન પત્રમાં ગુનાહિત વિશ્વાસઘાત અંગેની જવાબદારી જણાવો. તો કે જો કોઈ પણ વ્યક્તિ વિજ્ઞાપન પત્રમાં બેદરકારીથી અથવા જાણી જોઈને ખોટું નિવેદન કરે કે ખોટા વચનો આપે અથવા અપ્રામાણિકતાથી મહત્વ હકીકતો છુપાવે અને એ જ રીતે કંપનીના શેર કે ડિબેન્ચરમાં નાણાં રોકવા માટે આકર્ષે તો તેને વિશ્વાસઘાત કે દગા અંગેની જવાબદારી ઊભી થઈ એમ કહેવાય. આ માટે જવાબદાર વ્યક્તિ કે વ્યક્તિઓએ
દંડ, સજા આપવા બંને થઈ શકે છે. ઓકે, કે જો કોઈ પણ વ્યક્તિ વિજ્ઞાપન પત્રની બેદરકારી અથવા જાણી જોઈને ખોટું નિવેદન કરે, ખોટા વચનો આપે અથવા અપ્રામાણિકતાથી મહત્વની હકીકતો છુપાવે અને એ રીતે કંપનીના શેર કે ડિબેન્ચરમાં નાણાં રોકવા માટે આકર્ષે તો તેને વિશ્વાસઘાત કે દગા અંગેની જવાબદારી ઊભી થઈ શકે એમ કહેવાય છે. આ માટે જવાબદાર વ્યક્તિ કે વ્યક્તિઓને દંડ અથવા સજા અથવા બંને થઈ શકે છે. ત્યારબાદ મિત્રો ચોથા નંબરનું જોઈશું ને તે જોતા પહેલા તમને જણાવી દઉં, આપણે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશન કરીએ છીએ તો એ માત્ર આપણી યુટ્યુબ ચેનલ પર કરવામાં આવે છે. ભાઈ તમારો એટલું ફરજ પડે કે તમે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરી દો. ઓકે ભાઈ, આમ જ નથી કહી રહ્યા કેમ કે તમે 11માં છો, નેક્સ્ટ યર 12માં હશો ને 12માં તમને લાઈવ ક્લાસીસ પણ જોવા મળી જશે આપણી યુટ્યુબ ચેનલ પર. ઓકે, જેમાં તમને શિક્ષકો લાઈવ ભણાવશે. તો સબસ્ક્રાઈબ કરીને રાખો ભાઈ, કેમ કે 12માં એકદમ બમ્પર ઓફર લાવી રહ્યું છે. જે તમને ભણાવવા માટે કેટલાક લોકો પૈસા લે છે, તો આપણે પૈસા નથી લઈએ, આપણે મફતમાં તમને લેક્ચરો આપીશું. મફતમાં રેકોર્ડેડ લેક્ચર હશે આપણો, મફતમાં લાઈવ જોડાઈ શકો છો, એવું રહેશે. ઓકે, તો જોઈ લેજો તમે સબસ્ક્રાઈબ કરવો કે નહીં કરવો. ઓકે, ત્યારબાદ જોઈ લઈએ ચોથા નંબરનું ચેનલ સબસ્ક્રાઈબ લાઈક. અને તમે જો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના મિત્રો સોલ્યુશનની PDF ફોર્મેટ મેળવવા માંગતા હોય, આટલા બધા વિડીયો ના જોવા હોય, આટલી બધી યુટ્યુબમાં આવતી એડ્સ ન જોવી હોય, ઓકે, તો આ તમે PDF મેળવવા માંગતા હોય તો મિત્રો સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે, તેના પર કોલ કરી દેજો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મિત્રો તમને માત્ર 150 રૂપિયામાં મળી જવાની છે. તો ફટાફટ ભાઈ કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવી લેજો. ઓકે, તો જોઈએ આપણે આગળ સોલ્યુશન. ચોથા નંબરનું વિજ્ઞાપન પત્ર એ અરીસા જેવો સ્વચ્છ અને સ્પષ્ટ તેમજ પાણી જેવો પારદર્શક હોવો જોઈએ. સમજાવો. વિજ્ઞાપન પત્રનો ઉપદેશ જાહેર જનતાને કંપનીની અંગેની સાચી, વાસ્તવિક અને આધારભૂત માહિતી આપવાનો છે, કારણ કે તેના આધારે રોકાણકારો એટલે કે ઇન્વેસ્ટર કંપનીમાં રોકાણ કરવાનો નિર્ણય લે છે. જો વિજ્ઞાપન પત્રમાં દર્શાવેલી વિગતો અસ્પષ્ટ અને દ્વિઅર્થી કે ગેરમાર્ગે દોરે તેવી હોય તો રોકાણકારને નુકસાન થાય છે. અને આમ ન થાય તે માટે કંપની જેવી છે તેવી જ દેખાય તેવું વિજ્ઞાપન પત્ર હોવું જોઈએ. જો વિજ્ઞાપન પત્ર સ્વચ્છ અને સ્પષ્ટ તેમજ પારદર્શક નહીં હોય તો તે વિજ્ઞાપન પત્ર બહાર પાડનાર અંગત રીતે જવાબદાર ઠરે છે. ફરીથી જોઈ લઈએ કે વિજ્ઞાપન પત્ર અરીસા જેવો સ્વચ્છ અને સ્પષ્ટ તેમજ પાણી જેવો પારદર્શક હોવો જરૂરી છે. સમજાવો. તો કે વિજ્ઞાપન પત્ર ઉપદેશ જાહેર જનતાની કંપની અંગેની સાચી અને વાસ્તવિક અને આધારભૂત માહિતી આપવાનો છે, અને કારણ કે તેના આધારે રોકાણકારો કંપનીના રોકાણો કરવાનો નિર્ણય લે છે. જો વિજ્ઞાપન પત્રમાં દર્શાવેલ વિગતો અસ્પષ્ટ, દ્વિઅર્થી કે ગેરમાર્ગે દોરી તેવી હોય તો રોકાણકારોને નુકસાન થાય છે, અને આમ ન થાય તો તે માટે કંપની જેવી છે તેવી જ દેખાય તેવું વિજ્ઞાપન પત્ર હોવું જોઈએ. જો વિજ્ઞાપન પત્ર સ્વચ્છ અને સ્પષ્ટ તેમજ પારદર્શક નહીં હોય તો તે વિજ્ઞાપન પત્ર બહાર પાડનાર અંગત રીતે જવાબદાર ઠરે છે. ત્યારબાદ મિત્રો પાંચમા નંબરનું જોઈશું. વિજ્ઞાપન પત્ર એ કંપનીનો જાહેર જનતાનો સાથે વિશ્વસનીય વર્તાવ રજૂ કરતો મહત્વનો દસ્તાવેજ છે. સમજાવો. તો કે વિજ્ઞાપન પત્ર એ કંપનીના તેમજ જાહેર જનતા માટે અતિ મહત્વનો દસ્તાવેજ છે. કાયદા મુજબ તેમાં તેમનું નામ, સરનામું, શેર મૂડી, ઉપદેશ, કાર્યક્ષેત્ર, ભાવિ યોજના, પ્રોજેક્ટ અંગેના સંભવિત જોખમો, શેર બાહેધરી,
મિલકતો, પ્રાથમિક ખર્ચાઓ, કંપની સાથે સંકળાયેલ તમામ મહત્વના અધિકારોની વિગત કંપનીમાં શેર કે ડિબેન્ચર ખરીદવાનો નિર્ણય કરે છે. તેથી જ વિજ્ઞાપન પત્ર એક કંપનીનો જાહેર જનતા સાથેનો વિશ્વસનીય વર્તાવ રજૂ કરતો દસ્તાવેજ કહેવામાં આવે છે. ફરીથી જોઈ લઈએ તો કે વિજ્ઞાપન પત્રમાં વિજ્ઞાપન પત્રમાં એ કંપની જાહેર જનતા સાથેનો વિશ્વસનીય વર્તાવ રજૂ કરતો મહત્વનો દસ્તાવેજ સમજાવતો કે વિજ્ઞાપન પત્ર એ કંપની તેમજ જાહેર જનતા તે અતિ મહત્વનો છે ભાઈ દસ્તાવેજ. કાયદા મુજબ તે કંપનીનું નામ, સરનામું, શેર મૂડી, ઉપદેશ, કાર્યક્ષેત્ર, ભાવિ યોજના, પ્રોજેક્ટ અંગેના સંભવિત જોખમો, શેર બાહેધરી, મિલકતો, પ્રાથમિક ખર્ચાઓ, કંપની સાથે સંકળાયેલા તમામ મહત્વના અધિકારોની વિગતો દર્શાવાય છે. તેનો અભ્યાસ કરીને જાહેર જનતા કંપનીના શેર કે ડિબેન્ચર ખરીદવાનો નિર્ણય કરે છે. તેથી જ વિજ્ઞાપન પત્ર એ કંપનીનો જાહેર જનતા સાથેનો વિશ્વસનીય વર્તાવ રજૂ કરતો દસ્તાવેજ કહેવામાં આવે છે. મિત્રો, આથી આ વિભાગ સીનું સોલ્યુશન કમ્પ્લીટ થાય છે. ભાઈ, વિડીયોને લાઇક અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. અને તમે આખા ગાલા અસાઇનમેન્ટનો સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો મોબાઈલ નંબર પર કોલ કરી દેજો. ઓકે, 150માં બધું મળી જશે PDFો.